નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે। તેમણે પોતાનું પહેલું ભાષણ અમેરિકા ઇઝ બેક કહી અને શરૂ કર્યું હતું, એટલે કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો આવ્યો છે। ટ્રમ્પે કહ્યું કે તેમણે 43 દિવસમાં જે કર્યું છે તે 4 વર્ષમાં બાઇડન સરકાર કરી શકી નથી। ટ્રમ્પે પોતાના ભાષણમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા। તેમણે કહ્યું કે બાઇડનના નિર્ણયને કારણે લાખો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશવાની તક મળી। ટ્રમ્પનું ભાષણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે યુએસ સરકાર રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વના સંઘર્ષને સમાપ્ત કરવા અને સંઘીય સરકારમાં ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। સમાચારોમાં આગળ નજર કરીએ તો ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે। દુબઈમાં રમાયેલી પહેલી સેમીફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી અને સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। ટીમ ઇન્ડિયાની જીતના સ્ટાર્સ મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા, જેમણે પોતાના જોરદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી। શમીએ 4 વિકેટ લઈ અને ઓસ્ટ્રેલિયાને 264 રન પર રોકી દીધું, જ્યારે કોહલી સદી ચૂકી ગયો હશે, પરંતુ તેણે ફરી એક વખત ટીમ ઇન્ડિયા માટે રન ચેઝનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું। રમઝાન દરમિયાન પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો થયો છે, જે ઇફતાર પછી તરત જ કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 9 લોકોના મોત અને 35 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટના બહાર 2 મોટા બોમ્બ વિસ્ફોટ થયા હતા। વિસ્ફોટો પછી વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ પણ સામે આવ્યા છે। આ એક પૂર્વ આયોજિત આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે। વિસ્ફોટોથી ખાડાઓ પડ્યા અને ઘરોને પણ નુકસાન થયું છે। માહિતી અનુસાર સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા અને 35 લોકો ઘાયલ થયા હતા। આતંકવાદીઓએ સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા માટે 2 કાર બોમ્બનો ઉપયોગ કર્યો અને આ પછી તરત જ એક ટાર્ગેટેડ હુમલો કરવામાં આવ્યો હતો। આતંકવાદીઓએ ઇફતાર પછી તરત જ બન્નુ કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કર્યો છે। પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ સામેલ હતા। આ હુમલા પાછળ જૈશ ઉલ કુરસાનનો હાથ હોવાનું કહેવાય છે। પંજાબમાં સીએમ ભગવત માનની આગેવાની હેઠળની સરકાર સામે ખેડૂતો વિરોધ કરવા માટે અમૃતસરના ગોલ્ડન ગેટ પર એકઠા થયા હતા। અમૃતસર પંજાબ સંયુક્ત કિસાન મોરચાની પંજાબની આજે ચંદીગઢ તરફની કૂચ અંગે ખેડૂત નેતા સરવનસિંહ પઢેર કહે છે કે અમે લગભગ 18 જિલ્લામાં કાર્યક્રમો કરીશું। એકલા અમૃતસરમાં 21 સ્થળો પર અમે ભગવત માનના પુતળા દહન કરીશું અને આજનો કાર્યક્રમ પંજાબભરમાં કિસાન યુનિયનના આગેવાનો સાથે સેંકડો સ્થળોએ એસકેએમના આગેવાનો સાથે યોજાશે। તેથી આજનો કાર્યક્રમ ખેડૂતોના માનવાધિકાર ભંગ વિરુદ્ધ છે, તે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે। અમારી માંગ છે કે ધરપકડ કરાયેલા તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે। મોહાલી ચંદીગઢ બોર્ડર પર ધીમી ટ્રાફિક ચળવળના કારણે ચંદીગઢ પોલીસે આજે ચંદીગઢ તરફથી પંજાબની કૂચમાં સંયુક્ત કિસાન મોરચાના પ્રકાશમાં શહેરમાં પ્રવેશતા વાહનો માટે બેરિકેડ લગાવી અને ટ્રાફિક ડાયવર્ઝનનો અમલ કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીને લઈ અને મોટો વિવાદ સર્જાયો છે। સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ નગરપાલિકાના 15 સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને આ ઘટનાની સમગ્ર વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પ્રમુખ પદની ચૂંટણી પહેલા સભ્યોને અન્યત્ર લઈ જવાની આ ઘટનાએ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરોમાં પણ દોડધામ મચી જવા પામી છે। સ્થાનિક રાજકારણમાં પણ આ ઘટનાને લઈ અને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે। વંદે ભારત ટ્રેનની તૈયારીઓને લઈને આજે અજમેર ડિવિઝનના ડીઆરએમ રાજુ ભૂતળાએ આજે
NWR વિભાગના ઉદયપુરથી હિંમતનગર સુધીના સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ સાથે મંગળવારે સવારે 9 વાગ્યે ઉદયપુરથી પરખ નિરીક્ષણ યાન દ્વારા નીકળ્યા હતા અને સૌપ્રથમ ડુંગરપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. અહીં નવા બની રહેલા બિલ્ડિંગ અને TSS સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી. ડુંગરપુર સ્ટેશન પર લગભગ 1.5 કલાક તેઓ રોકાયા બાદ શામળાજી રેલવે સ્ટેશને પહોંચ્યા અને શામળાજી ખાતે અડધો કલાક સુધી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ બપોરે 12 કલાક અને 40 મિનિટે હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચ્યા હોય. અહીં DRM સહિત તમામ અધિકારીઓએ ભોજન લીધા બાદ પરખયાન દ્વારા ઉદયપુર તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ઉદયપુરથી આસારવા વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થવાની છે. જો કે તેનો સમય હજુ નક્કી થયો નથી અને આ માટે NWR અને WR ડિવિઝનના અધિકારીઓ નિયમિત રીતે રેલવે માર્ગનું નિરીક્ષણ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર પોલીસની ખાખીનો ખોફ ઓછો થયો છે. ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગનીનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ફરિયાદીની સંતોષકારક ફરિયાદ ન લેતા ઘાંચીવાડની મહિલાઓ કેરોસીનના ચીસો સાથે પોલીસ સ્ટેશન ધસી આવી હતી અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પોલીસ મથકે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હોય. મહેબૂબભાઈએ વધુમાં કહ્યું કે ઘણા મહિનાથી ચોટીલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ અને કંટાળી ગયો છું. હવે અવેશ ગની અમારી હત્યા કરી નાખશે તો પણ પોલીસ અવેશ સામે કાર્યવાહી નહીં કરે. ફરિયાદીએ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા. આરોપીએ ખંડણી સહિત ફરિયાદીના ઘર પાસે આતંક મચાવ્યો હોય તેવા વિડીયો અને ઓડિયો મીડિયા સમક્ષ જાહેર કર્યા હતા. અવેશને પોલીસ છાવરી રહી છે અને રૂપિયાનું સેટિંગ કરી અને સામાન્ય ફરિયાદ નોંધીને જામીન લીધા હોય તેવા મહિલાઓએ જાહેરમાં પોલીસ સામે આક્ષેપ કર્યા હતા. પાટણ જિલ્લા પંચાયત ખાતે આજે કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. કારોબારી ચેરમેન દીપક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આવતીકાલની સામાન્ય સભા માટેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠકમાં વર્ષ 2025-26 માટે સ્વભંડોળમાંથી ₹44.08 કરોડની આવક અને તેટલા જ ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને સાથે જ મે, જૂન અને જુલાઈ 2024ના 3 માસના હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાલમાં 7 સિક્યુરિટી ગાર્ડની જગ્યાએ 15 ગાર્ડ મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે આગામી 17 માર્ચ 2025ના રોજ કારોબારી સભ્ય અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ચકાસણી કરી અને નિર્ણય લેવામાં આવશે. વધુમાં પંચાયત ધારાના કાયદાના 15 નવા પુસ્તકોના સેટ ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના DDO CL પટેલ, નાયબ DDO RK મકવાણા, હિસાબી અધિકારી વિજયાબેન દેસાઈ અને કારોબારી સભ્ય ગોવિંદભાઈ માલધારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વીરપુર બંધ કર્યા બાદ આજરોજ રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરાવવા માટે પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાન પ્રકાશના પુતળા પર પાટા મારી પુતળું સળગાવવામાં આવ્યું હતું. જોકે તુરંત પોલીસ પહોંચી જતા જ પુતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા યુવાનોને ડિટેઇન કરાયા હતા. વિરોધને પગલે પોલીસે રઘુવંશી સમાજના 10 યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેઇન કર્યા છે. વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે A ડિવિઝન પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વડનગરના પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વડનગર નગરપાલિકાનું સુકાન હવે મહિલા પ્રમુખ મિતિકાબેન શાહના હાથમાં રહેશે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જયંતીજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન ઉત્તમ પટેલને વડનગરના વિકાસમાં સહભાગી થવાનો મોકો અપાયો હતો. વડનગરના વણ ઉકેલ્યા પ્રશ્નોનું હવે સમાધાન થશે તેવી ગામના લોકોએ આશાઓ રાખી છે. ત્યારે અલગ અલગ નામોની ચર્ચાઓ ચાલતી હતી અને ફોર્મ ભરાયા ત્યારથી જ
મિતિકા શાહ પ્રમુખ બનશે તેવી ચર્ચાઓ જોવા મળી હતી। ત્યારે પૂર્વ પ્રમુખની લોબીના મિતિકાબેન શાહ ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પણ ફૂલહાર અને શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું। ગુજરાત નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અન્વયે આજ રોજ વડનગર નગરપાલિકાના હોલમાં વડનગર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ। 3 કલાકે આ બેઠક શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળેલ, જેમાં પ્રમુખ તરીકે શ્રી મિતિકાબેન નિલેશભાઈ શાહને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। તેઓનો સમયગાળો 2.5 વર્ષનો રહેશે। ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ, ઉપપ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળેલ, જેથી ઉપપ્રમુખ તરીકે શ્રી જયંતિજી હજુજી ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। વડનગર નગરપાલિકાની આ પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય અન્ય કોઈ કામ કરવાનું ન થતું હોય અને સમયગાળો 2.5 વર્ષનો ધ્યાને લઈ આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવે છે। જનતા પાર્ટીના પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા સદસ્યો પણ જેણે મને સાથ સહકાર આપ્યો છે તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ પ્રમુખ તરીકે મારી વરણી છે, પણ એક ખાલી વ્યવસ્થાનો ભાગ જ છે। આ બધા સદસ્યો અમે સાથે મળીને જ, બધા સદસ્યો પ્રમુખ જ છે અને અમે સાથે મળીને જ કામ કરીશું અને મોદી સાહેબ જે વિકાસના કામ કરે છે તેને અમે આગળ વધારીશું અને બધા તેમાં સાથ આપીશું અને આપણે એક વડનગર શ્રેષ્ઠ વડનગર, એક વડનગર એ નારાને આપણે ઉજાગર કરીશું। હાલ વડનગરને હમણાં A ગ્રેડનો આપણને મળ્યું છે, એના માટે આપણે ગ્રાન્ટે વધારે મળશે, આપણે કામે વધારે સારા કરી શકીશું અને આપણે કામ વધારે કરીશું। હા, પ્રવાસનની સાથે વડનગર નગરપાલિકા વિકાસ કરશે। જે સામાન્ય પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે, રોડ રસ્તા, લાઈટ, પાણી, એ બધાનું પ્રાથમિક ધોરણ જે જરૂર છે એ બધું પહેલા સત્વરે ધ્યાન રાખવામાં આવશે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। જે અમારી ઉપપ્રમુખમાં જે બેન મિતિકાબેન શાહ અને મારી જે અમારા પ્રમુખ એવા મિતિકાબેન શાહ અને મારા ઉપપ્રમુખમાં મારી વરણી એવી ઠાકોર જયંતિજી હદુજી, ભારતીય જનતા પાર્ટીએ જે અમને માન સન્માન આપ્યું છે વડનગર નગરપાલિકામાં અને અમને જે હોદ્દો આપ્યો છે, એટલે કે જે અમારા 26 અમારા જે સદસ્યો અને જે અમારા બીજા પણ જે સદસ્યો એમના થ્રુ અમને અમે એમને જ માન સન્માન તરીકે એમને જે બધું સાંભળીને અને અમે અહીંના હિતના કાર્યોમાં, પ્રજાના સર્વ હિતના કાર્યોમાં અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા જે કારોબારી ચેરમેન અને બધા ટોટલી સદસ્યો અમે સર્વ લોકો પ્રજાના હિત માટે કાર્યો કરીશું અને જે અટકેલા કામો છે વડનગરમાં, જે ટોટલી પહેલા અટકેલા કામો છે એને પૂર્ણ કરવા અમે તત્પર રહીશું। જય હિન્દ, જય ભારત।